અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે. તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. ખેતી પ્રધાન દેશમાં ખેતી કરતા વધારે પ્રધાનનું મહત્વ વધી જાય ત્યારે ખેડૂતોના નામે ફક્ત રાજકારણ જ થાય છે, ખેડૂતોનું કોઈ નથી થતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ખાતેના પ્રવાસ દરમિયાન સભા સંબોધતી વખતે કહ્યું કે સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતો સુરતમાં રહે છે અને વતનમાં એમની ખેતી છે. મારો એમનો આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાય અને કેમિકલ ફ્રી એટલે કે પ્રાકૃતિક ખેતી કરવાની વાત મંચ પરથી કરી હતી. પ્રધાનમંત્રીએ ખેડૂતોને યાદ કર્યા એ સારી અને ગૌરવ લેવા જેવી બાબત છે, પરંતુ સવાલ એ છે કે દેશના પ્રધાનમંત્રીને સૌરાષ્ટ્રના ખેડૂતો જે જમીન બચાવવા માટે લડી રહ્યા છે એમની યાદ કેમ ન આવી. નમસ્કાર, સ્વાભિમાન સાથે હું છું નલિન. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર હોય કે દેવભૂમિ દ્વારકા કે અન્ય જિલ્લાની વાત હોય, સૌરાષ્ટ્રના એ ગામડાઓમાંથી જમીનોમાં ખાડા ખોદી વીજ લાઇન પસાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે જે સંઘર્ષ કરી રહ્યા છે, ખેડૂતોની જમીનમાં વીજ ટાવરો ઊભા કરવા તંત્ર ખેડૂતો સાથે તમામ પ્રકારની નીતિ વાપરી રહ્યું છે. પોલીસ બળના જોરે ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીને કદાચ ખબર ન હોય તો જણાવી દઉં કે સમય મળે તો ખેડૂતોની પરિસ્થિતિ શું એ મુદ્દે સમીક્ષા કરજો અને તમારા અંદર ખેડૂતો માટે ખરેખર સાચી સહાનુભૂતિ જાગે તો તમારા મનને સવાલ પૂછજો કે આ ખેડૂતોને તમે ખેડૂત રહેવા દીધા છે ખરા? દિલ્હીથી એ સૌરાષ્ટ્રના ખેડૂતોના ખેતરો બહુ લીલાછમ દેખાતા હશે, પરંતુ જરા ગ્રાઉન્ડ પર આવીને જુઓ તો ખબર પડે કે અત્યારે ખેતરોમાં કપાસ કે મગફળી નથી ઉગતા. અત્યારે તો લોખંડના મસમોટા વીજ ટાવરો ઉગી રહ્યા છે. સુરેન્દ્રનગર હોય, દેવભૂમિ દ્વારકા હોય, ત્યાં અત્યારે કેમિકલ ફ્રી નહીં, પોતાની જ જમીન પરથી ખેડૂતોને હટાવીને ખેડૂત ફ્રી ખેતી ચાલી રહી છે. સાહેબ કહે છે કે કેમિકલ વાપરીને જમીન બગાડો નહીં. જે જમીનમાં વીજ કંપનીઓ મસમોટા ખાડા ખોદીને ટાવરો ઊભા કરી રહી છે એ જમીન બચાવવા ખેડૂત જ્યારે આડો સૂવે છે ત્યારે તંત્ર કઈ નીતિ વાપરે છે એની તમને ખબર છે ખરી? ત્યાં પ્રાકૃતિક ખાતર નથી નંખાતું સાહેબ, ત્યાં ગુજરાતની બાહોશ પોલીસની લાઠીઓ ખેડૂતોની પીઠ પર વરસી રહી છે. ખેડૂતો પોતાની જ માલિકીની જમીન બચાવવા માટે સંઘર્ષ કરે છે અને તંત્ર પોલીસના જોરે એમનો અવાજ દબાવી દે છે. ખેડૂત બિચારો બૂમો પાડીને પૂછે છે કે આ વીજ લાઈન અમારા જ કાળજા પરથી કેમ પસાર થાય છે? ત્યારે તંત્ર કહે છે કે શાંતિ રાખો, દેશનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસના વીજળીના ચમકારામાં કદાચ દેશના પ્રધાનમંત્રીને અંધારું ન દેખાતું હોય, એટલે કદાચ એમને ખબર ન હોય તો જણાવી દઉં કે સુરતના હીરા ગસ્તાએ સૌરાષ્ટ્રના ખેડૂતો વતનમાં પ્રાકૃતિક ખેતી કરવા જાય પણ ત્યાં જઈને જોવે તો ખેતરની વચ્ચે હજારો વોલ્ટનો પાવર પસાર કરતી વીજ લાઈન ઊભી હશે. આમાં કયો પાક ઉગાડવો અને કઈ ગાયનું છાણ નાખી પ્રાકૃતિક ખેતી કરવી? સાહેબ, જો દિલ્હીની દોડધામમાંથી ક્યારેક સમય મળે તો સુરેન્દ્રનગર, દ્વારકા અને એ અન્ય જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિની એકવાર સમીક્ષા કરજો. જો તમારી અંદર અન્નદાતા માટે ખરેખર સાચી અને પ્રાકૃતિક સહાનુભૂતિ જાગે તો તમારા મનને એક સવાલ પૂછજો કે વીજ ટાવરો અને હાઈવે માટે પોલીસના જોરે જમીનો ઝૂંટવી લીધા પછી આ દેશના ખેડૂતોને તમે ખરેખર ખેડૂત રહેવા દીધા છે ખરા? સાચું કહું તો સાહેબ, સવાલ મોટો છે પણ જવાબ આપવા વાળું કોઈ નથી. કારણ કે સાહેબ, સત્તા પાસે પાવર છે અને ખેડૂત પાસે ફક્ત પીડા. આજે જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે એને તમે આર્થિક નીતિઓથી એટલો તોડી નાખ્યો છે કે આજે પોતાના જ ખેતરમાં મજૂર બનીને રહી ગયો છે. કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો લાખો કમાય છે અને જમીનનો સાચો માલિક દિવસના 200 રૂપિયાના વેતન માટે વલખા મારે છે. સ્વાભિમાન સાથે ખેડૂતોની જ વાત સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.